વાકશક્તિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વીરપુર તાલુકા પંચાયતમાં સ્ત્રીઓ માટે બનાવેલ શૌચાલય શોભાના ગાંઠિયા સમાન, ખંભાતી તાળા લટકતા જોવા મળ્યા। વીરપુરથી આકાશ જોશીનો રિપોર્ટ। તાલુકા પંચાયતમાં પુરુષો માટે બનાવેલ શૌચાલય બિનઉપયોગી હાલતમાં દુર્દશા જોઈ શકાય તે પરિસ્થિતિમાં પણ નથી। મહીસાગર જિલ્લાની વીરપુર તાલુકા પંચાયતમાં રોજિંદા કેટલાય સ્ત્રી પુરુષ સરકારની વિવિધ યોજનાઓના લાભ લેવા અર્થે લાભાર્થીઓ આવતા હોય છે। તેમાં વીરપુર તાલુકા પંચાયતના કમ્પાઉન્ડમાં સ્ત્રીઓ માટે તાલુકા પંચાયતના સ્વભંડોળમાંથી 40,305 રૂપિયાના ખર્ચે શૌચાલય બનાવવામાં આવેલ છે, પરંતુ આ શૌચાલયને કેટલાક સમયથી ખભાતી તાળું મારવામાં આવેલ હોવાથી સ્ત્રીઓ ઉપયોગ કરી શકતી નથી અને સ્ત્રીઓને ના છૂટકે શૌચ ક્રિયા માટે ખુલ્લામાં જવા મજબૂર થવું પડે છે। જ્યારે પુરુષ શૌચાલયની વાત કરવામાં આવે તો તે પણ બિનઉપયોગી હાલતમાં જોવા મળી રહ્યું છે, જેના કારણે તાલુકા પંચાયતમાં આવતા સ્ત્રી પુરુષ લાભાર્થીઓને શૌચાલય માટે અસહ્ય પારાવાર મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે। તેમ છતાં તાલુકા પંચાયતના અધિકારીઓનું પેટનું પાણી પણ હલતું નથી। તાલુકા પંચાયતમાં આવતા લાભાર્થીઓમાં ચર્ચાઈ રહ્યું છે કે જો સરકારી કચેરીઓમાં જ શૌચાલયની આવી દુર્દશા હોય તો ગામડાઓમાં કેવી પરિસ્થિતિ હશે, તે એક મોટો સવાલ છે। વીરપુર તાલુકા પંચાયતમાં સરકારના નાણાંનો સરેઆમ વેડફાટ થતો હોય તેવું લાગી રહ્યું છે। વીરપુર તાલુકાના લાભાર્થીઓની લાગણી સાથે માંગણી છે કે ઝડપથી આ શૌચાલયની યોગ્ય કામગીરી કરવામાં આવે, પુનઃ શૌચાલય ચાલુ કરવામાં આવે, જેથી કરીને મહિલાઓને શૌચ ક્રિયા માટે બહાર ખુલ્લામાં ન જવું પડે।